બગદાણાની જે ઘટના ઘટી જે પણ ભાઈને જેણે પણ માર્યા હશે એમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જે પણ દોષી હોય એને સજા થવી જોઈએ. પણ જે પ્રકારે અમરીશ ઢેર ને માયાભાઈ આહિર ભાજપમાં લઈને ગયા, ભાજપમાં જોડ્યા એટલે ત્યાંના રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જે તે વખતથી જ એ ટ્રસલ ચાલુ હતી. એવામાં આ એક એમનો મોકો મળી ગયો અને મોકો મળી જવાથી એમણે તક ઝડપી લીધી અને માયાભાઈ આહિરનું કઈ રીતના પૂરું કરવું એ દિશામાં એમણે કોળી સમાજ કરીને મોટા ભાઈને પણ લઈ આવ્યા અને પોતે પણ આવ્યા. પણ શું આવ્યું, પોલીસે તો એના પ્રમાણે જ કામગીરી કરી. ભારતીય જનતા પાર્ટીના તળાજાના યુવા પ્રમુખ જયરાજ આહિર અત્યારે હાલ બગદાણા કેસને લઈને ભાવનગર જેલની અંદર બંધ છે અને હવે આ સમગ્ર મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું એક નિવેદન સામે આવ્યું છે. ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે હીરા સોલંકી હોય કે પછી માયાભાઈ આહિર હોય, આ સમગ્ર બબાલના મામલે તે લોકોએ પોતપોતાના વર્ચસ્વની લડાઈ લડી છે. આ વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણા કેસની અંદર આપણે ગઈકાલે જોયું હતું કે એક અપડેટ સામે આવી હતી. 3 લોકોની પૂછપરછ છે તે એસઆઈટી દ્વારા કરવામાં આવી હતી. જે નવનીતભાઈને મારતો વિડીયો હતો એને લઈને પણ ક્યાંક એસઆઈટી દ્વારા હવે પૂછપરછ શરૂ કરવામાં આવી છે એવી વિગતો સામે આવી હતી. પરંતુ હવે આ સમગ્ર ઘટનાની વચ્ચે અત્યારે હાલ ક્યાંક ચૈતર વસાવા છે એમનું એક નિવેદન સામે આવ્યું છે. ચૈતર વસાવાએ જે સમયે નિર્ભય ન્યૂઝની સાથે વાતચીત કરી હતી એ જ સમયે તેમના દ્વારા આ સમગ્ર વિષયને લઈને એવું કહેવામાં આવ્યું છે કે હીરા સોલંકી હોય કે માયાભાઈ આહિર હોય, એ દરેક લોકોએ આ બગદાણાના બબાલ થકી પોતાના વર્ચસ્વની લડાઈ લડી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ક્યાંક આ બબાલ છે તે અમરીશ ઢેરનો લઈને જે અત્યાર સુધીનો જે વિવાદ સામે આવ્યો હતો જે તે સમયે ચૂંટણીમાં, એને લઈને પણ ક્યાંક એ લડાઈ પણ લડવામાં આવી હોય આ સમગ્ર વિવાદની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં, હીરા સોલંકી અત્યારે હાલ ધારાસભ્ય છે, તેમની સત્તા છે, એટલા માટે એક ફોનથી પીઆઈની બદલી થઈ ગઈ હશે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. પરંતુ પોલીસે તો પોલીસનું કામ કર્યું છે એવું પણ ક્યાંક ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે. વધુમાં આ વિષયને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ. સાથે ચૈતરભાઈ, કારણ કે તમે હંમેશા કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલ ઊભા કરતા હો છો અને બગદાણાનો કેસ સામે આવ્યો જેમાં ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા જે છે એને જેલમાં જવું પડ્યું, પણ આખી જે પહેલા દિવસથી ફરિયાદી કહેતો હતો એને લગભગ 25 દિવસનો સમય લાગ્યો એને જેલમાં મોકલતા. આ એક આખું પોલિટિક્સ છે. બગદાણાની જે ઘટના ઘટી જે પણ ભાઈને જેણે પણ માર્યા હશે એમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જે પણ દોષી હોય એને સજા થવી જોઈએ. પણ જે પ્રકારે અમરીશ ઢેર ને માયાભાઈ આહિર ભાજપમાં લઈને ગયા, ભાજપમાં જોડ્યા એટલે ત્યાંના રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને જે તે વખતથી જ એ ટ્રસલ એમની ચાલુ હતી. એવામાં આ એક એમનો મોકો મળી ગયો અને મોકો મળી જવાથી એમણે તક ઝડપી લીધી અને માયાભાઈ આહિરનું કઈ રીતના પૂરું કરવું એ દિશામાં એમણે કોળી સમાજ કરીને મોટા ભાઈને પણ લઈ આવ્યા અને પોતે પણ આવ્યા. પણ શું આવ્યું, પોલીસે તો એના પ્રમાણે જ કામગીરી કરી. સરકાર એમની છે એટલે એક ફોન કરાવીને કદાચ પીઆઈની બદલી કરાવી શકે, પણ કાર્યવાહી તો માયાભાઈ આહિરે પણ વગ વાપરી કાર્યવાહી તો જે થવાની હતી એ જ પ્રમાણે થઈ. એટલે આ વર્ચસ્વની લડાઈ છે, પોતાના અસ્તિત્વની લડાઈ છે, કોઈ સમાજની નથી. હીરાભાઈ સોલંકી હોય, અમરીશ ઢેર હોય કે માયાભાઈના દીકરા હોય, એ બધા પોતપોતાનું વર્ચસ્વ જાળવી રાખવાની આ લડાઈ છે. એમાં કોઈ સમાજનું ભલું થવાનું નથી. સાથે ચૈતરભાઈ, કારણ કે તમે હંમેશા કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલ ઊભા કરતા હો છો અને બગદાણાનો કેસ સામે આવ્યો જેમાં ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા જે છે એને જેલમાં જવું પડ્યું, પણ આખી જે પહેલા દિવસથી ફરિયાદી કહેતો હતો એને લગભગ 25 દિવસનો સમય લાગ્યો એને જેલમાં મોકલતા. આ એક આખું પોલિટિક્સ છે. બગદાણાની જે ઘટના ઘટી જે પણ ભાઈને જેણે પણ માર્યા હશે એમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જે પણ દોષી હોય એને સજા થવી જોઈએ. પણ જે પ્રકારે અમરીશ ઢેર ને માયાભાઈ આહિર ભાજપમાં લઈને ગયા, ભાજપમાં જોડ્યા એટલે ત્યાંના રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને જે તે વખતથી જ એ ટ્રસલ એમની ચાલુ હતી. એવામાં આ એક એમનો મોકો મળી ગયો અને મોકો મળી જવાથી એમણે તક ઝડપી લીધી અને માયાભાઈ આહિરનું કઈ રીતના પૂરું કરવું એ દિશામાં એમણે કોળી સમાજ કરીને મોટા ભાઈને પણ લઈ આવ્યા અને પોતે પણ આવ્યા. પણ શું આવ્યું, પોલીસે તો એના પ્રમાણે જ કામગીરી કરી. સરકાર એમની છે એટલે એક ફોન કરાવીને કદાચ પીઆઈની બદલી કરાવી શકે, પણ કાર્યવાહી તો માયાભાઈ આહિરે પણ વગ વાપરી કાર્યવાહી તો જે થવાની હતી એ જ પ્રમાણે થઈ. એટલે આ વર્ચસ્વની લડાઈ છે, પોતાના અસ્તિત્વની લડાઈ છે, કોઈ સમાજની નથી.
હીરાભાઈ સોલંકી હોય, અમરીશ ડેર હોય કે માયાભાઈના દીકરા હોય, એ બધા પોતપોતાનું વર્ચસ્વ જાળવી રાખવાની આ લડાઈ છે. એમાં કોઈ સમાજનું ભલું થવાનું નથી. જે રીતે અત્યારે હાલ આ બગદાણાનો વિવાદ ચર્ચામાં આવ્યો છે અને હજી પણ ક્યાંક ને ક્યાંક આ વિવાદની અંદર મોટા વળાંક આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. 1 ફેબ્રુઆરીએ કોળી સમાજનું મહાસંમેલન થવા જઈ રહ્યું છે. નવનીતભાઈ દ્વારા પણ અત્યારે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે શરૂઆતની તપાસ કરતા હતા પીઆઈ ડાંગર અને પીઆઈ કેએસ પટેલ છે, એ લોકોની સામે પણ હવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી વાત કરવામાં આવી છે. ને એવામાં હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે, એમને જે તે સમયે નિર્ભય ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. એ સમયે તેમના દ્વારા માયાભાઈ આહિર હોય, હીરા સોલંકી હોય, એમને લઈને પણ વાત કરવામાં આવી છે કે જે સમયે આ કોળી સમાજનો વિવાદ સામે આવ્યો ત્યારે હીરા સોલંકીએ તક ઝડપી લીધી. પરસોત્તમભાઈ છે એ પણ આ સમગ્ર વિવાદની અંદર એન્ટર થયા અને દરેક લોકોએ પોતપોતાના વર્ચસ્વની લડાઈ લડી છે એવી વાત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.